આજ આપણને વહેલી ઊંઘ ઉડી એટલે આપણે જરાક ગૌશાળાની અંદર આટો મારવા આવ્યા છીએ. તો જાણીએ હવે અહીંયા જોઈએ શું છે. આપણને અહીંયા વડીલ દેખાણા છે, આપણે એની હારે વાતચીત કરી. હલો ભાઈ, તમે રોજ સવારે અહીંયા હોય? અચ્છા, શું કરો અહીંયા આવીને? અહીંયા તો શું છે, ગાયોની સેવા થાય એટલી સેવા, બાકી નવરા પડીએ એટલે આ થોડુંક વૃક્ષ ઉછેરવાનું કામ કરીએ. વૃક્ષ એટલે આપણે આ ઝાડ તમે વાવ્યું હતું? હા, આ 3 વર્ષ પહેલા અમે વાવેલું હતું, કારણ કે તમારે ગૌશાળા આ ઝાડમાં છાંયો એવો થાય બધું? હા, ઘટાટોપ છાંયો થાય મારા વાલા. છાયા માટે જ વાવ્યું હતું કે પછી? આનું નામ છે કણજી, અને આનો બહુ બધો ફાયદાઓ છે. કારણ કે એક મહાત્મા અમારી ગૌશાળામાં આવ્યા હતા ને, તો એને કીધું હતું કણજી વાવો, કારણ કે કણજીના ફાયદા બહુ છે મારા વાલા. કારણ કે જે લોકોને મોઢા આવી ગયા હોય, ચાંદા પડ્યા હોય, અને મતલબમાં પેટમાં ડાયજેશન સિસ્ટમ ખરાબ હોય, તો કણજીનું દાંતણ કરવાથી છે ને બહુ મસ્ત લોકોને રિઝલ્ટ આવે. તમે જોઈ લ્યો. આ તમે મોઢામાં નાખ્યું છે શું છે? આ છે કણજીનું દાંતણ. કેમ આ કેમ દાંતણથી શું થાય? આ દાંતણથી એવું છે કે આમાં મને કઈ ખબર નથી, પણ આ દાંતણ આવું છે. એવું છે? કોણ છે? બોલો. ઓહો, આ દાંતણ. અચ્છા, આ તમે આ કડકો મને આપ્યો. તમારે બહુ મોડું થયું. તો આનું શું છે? મને કેમ આપ્યું? આ દાંતણે મને ડોક્ટરે કીધું હતું દેશી. મારે સાંધા બહુ પડતા ને 8-10 વર્ષ થયા મોઢામાં. અઠવાડિયામાં 1-2 દિવસ જ મોઢું સારું હોય, 5-6 દિવસ એમના મોલી પ્લાસ્ટર વિનાની દિવાલ હોય ને એવું ખડબસડું હોય. ઘડીક આ બાજુ, ઘડીક આ બાજુ, સાંધા પડતા, ઘડીક ઉપર, ઘડીક નીચે, ઘડીક ગળામાં. પછી તો આમાં ટોટલ રિપોર્ટ કરાવ્યા. સુરતમાં કોઈ ડોક્ટર બાકી નહીં, બગસરામાં નહીં, કોઈ કેમ કે અમદાવાદ, કોઈ કે રાજકોટ, બસ જે 2-3 વર્ષે બતાવું. દવા પીવી જેવું થોડું સારું રહે. આ કણજીનું મને થયું, મેં જો આ ગૌશાળા બધા કરતા હતા, મેં ચાલુ કર્યું હતું. અઠવાડિયામાં સારું મોઢું લીસું દેખાવા મળ્યું. આજે 8 મહિના ત્યાં કન્ટિન્યુ દાંતણ કરું છું. આની હાટુ મેં હુડી લીધી. બોલો, તમને આનો ફાયદો મોટો મળ્યો છે એમ ને? તો આના દ્વારા તમે સંદેશ શું આપો? હાટો 2 ચેલ હુડી લીધી, અને રોજના કન્ટિન્યુ એકે દાંતણ ઓલા ન થાય ને એની હિસાબે હું ખિસ્સામાં રાખું. આટલા બધા હાઈરે રાખો. કોઈ દિવસ મોઢામાં ચાંદા નથી પડ્યા. 6 મહિના થયા. હું તો બધાને ઈ જ કહું કે આ કરવું જોઈએ. આ તો હાવ મફત. તો આનાથી તો દાંતે એટલા મજબૂત થતા હોય. બહુ મારે એક બાજુ નાખવાના હતા. 6 મહિનામાં ઈ રેડી થઈ ગયા. મતલબ આ દાંત માટે, આપણે ચોખ્ઠા માટે તો ઔષધિનું કામ કરે. આ અચાનક ને બધું અચાનક છે ભાઈ. ઓહો, મને અત્યારે આપ્યું ત્યાં મને ખબર પડી કે આ કરવાથી આમ થાય છે. ઓહો, આ તો આપણે આજ વધારે વહેલી નીંદર ઉડી ગઈ. હવે તો આજ હું તમને નીંદર ઉડવાનું કારણ કહી દઉં. મંદી હાલે છે, ધંધા કાંઈ એવા હાલતા નથી ને, એટલે કાંઈ ઊંઘ આવતી નથી, ખાંધા મળતા ન હોય, એટલે નીંદર ઉડી હતી. પણ આજ તો નવું જાણવા મળ્યું. નાના ભીડમાં આવ્યા છીએ હમણાં, તો આ નવું જાણવા મળ્યું કે આ તો આમાં કેટલો ફાયદો છે. તો આવા તો ઝાડ તો અહીંયા તો લાગડ વાવેલા છે, તો એમાંય ક્યાંય ફાયદા છે ને કંઈક? તો આમાં બીજા ઝાડે છે ને બધા ઘણા બધા વૃક્ષો વાવેલા છે. કારણ કે ઘણા લોકોને, માણસને પણ ફાયદા થાય, ગૌ માતાને પણ ફાયદા થાય. કારણ કે અમારે ગૌશાળામાં એક સાધુ મહંતો આવ્યા હતા ને, એને સલાહ આપી હતી કે ગૌશાળા હોય ને ત્યાં તમે વૃક્ષો વાવો ને, વૃક્ષોથી જો 100 મેલા કાગડા, કબૂતર, બરોબર છે, નાના મોટા જીવજંતુઓને પણ એટલું બધું ખાવા પીવાનું મળે છે. અને વૃક્ષ છાંયો આપે તો માણસને સારું અને ગૌ માતાને પણ સારું થાય. અને આ પ્રેરણા લઈને અમે આ વૃક્ષ વાવ્યા હતા. સરસ, આપણને આજ નવું જાણવા મળ્યું. અને હવે આપણે નવા બીજા ઝાડનું પણ આપણે પછી જોવું. આજે તો હવે આપણે ટાઈમ પતી ગયો છે. હવે બીજી વખત પાછો આપણે મુલાકાત લેવું. જય ગૌ માતા.